બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. યા અલી મદદ. નૂરમ મુબીન યાની અલ્લાહની પવિત્ર રસ્સી. ઇસ્માઇલી ઇમામોનો જ્વલંત ઇતિહાસ. એપિસોડ 9. હઝરત ઇમામ શાહ મુહમ્મદ બાકિર અલી વસલ્લમ. અબુ હાશિમનો ખોટો દાવો. હઝરત મુહમ્મદ બિન હનફિયાનો પુત્ર અબુ હાશિમ પણ ઇમામતનો ખોટો દાવેદાર હતો. તેનો દાવો હતો કે મારા પિતા હઝરત મુહમ્મદ હનફિયા ઇમામ હતા અને તેમના પછી હું ઇમામ છું. તેના અનુયાયીઓ કેસાનિયા કહેવાતા હતા અને તે શિયા સંપ્રદાયનો એક ફાટો માનવામાં આવે છે. હઝરત ઇમામ મુહમ્મદ બાકર અલી વસલ્લમ અને ખલીફ હિશામના સમયમાં તે પોતાનો પક્ષ બળવાન બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. શામમાં ખલીફ હિશામને આ ખબર પડતા તેણે અબુ હાશિમને શામમાં તેડાવ્યો અને ખાનગી રીતે એવો હુકમ કર્યો કે અબુ હાશિમને માર્ગમાં દૂધમાં ઝેર પાઈ દેવું. તે અડધે રસ્તે હતો કે તેને ખલીફ હિશામના હુકમ મુજબ ઝેર આપવામાં આવ્યું. અબુ હાશિમ સમજી ગયો અને અબ્બાસીઓના મુખ્ય મથક હુમેમાં ભણી રવાના થયો અને દમિશ્કનો માર્ગ છોડી દીધો. અબ્બાસીઓ પણ આ સમયમાં પોતાની ખિલાફત સ્થાપવાનું પ્રચાર કાર્ય કરી રહ્યા હતા અને આ વખતે તેમનો સરદાર મુહમ્મદ બિન અલી હતો. અબુ હાશિમને પોતાના મથકે આવેલો જોઈને મુહમ્મદ બિન અલીએ તેનો ઘણો આદર સત્કાર કર્યો. અબુ હાશિમનું અત્રે આવવાનું કારણ એ શંકા હતી કે ઝેરની અસરથી હું માર્યો જઈશ એટલે મારું કાર્ય અધૂરું રહી જશે. તેથી બહેતર છે કે મારો દાવો અબ્બાસીઓને સોંપી દઉં. અબુ હાશિમના આ ઇરાદા અનુસાર પોતાનો દાવો મુહમ્મદ બિન અલી અબ્બાસીને સોંપી દઈને તે મરણ પામ્યો. મુહમ્મદ બિન અલી ઉમવી તંત્ર જીતી ખિલાફત પદે આવે તે પહેલા મરણ પામતા તેનો પુત્ર ઇબ્રાહિમ બિન મુહમ્મદ બિન અલીએ તેની જગ્યાએ વડપણ લીધું. તે પણ મરણ પામતા અસ્ફાના હાથમાં આ વડપણ આવ્યું અને તે જ પહેલો અબ્બાસી ખલીફ થવા પામ્યો. કેસાનિયા સંપ્રદાયનો અંત. કેસાનિયા સંપ્રદાયની ઇમામતના સંબંધમાં અત્રે થોડોક ઇશારો કરવાની જરૂરત છે. હઝરત મુહમ્મદ બિન હનફિયાએ ઇમામતનો દાવો કર્યો હતો એમ કહેવામાં આવે છે, પરંતુ ઐતિહાસિક ગ્રંથો પરથી એવું દેખાતું નથી, બલકે હઝરત ઇમામ હુસૈન અલી વસલ્લમની ઇમામતને તેઓ માન્ય રાખતા હતા. છતાં એમ કહેવું જોઈએ કે હઝરત અલી અલી વસલ્લમની ઔલાદમાં તેઓ સૌથી મોટી અવસ્થાના હોવાને અંગે કેટલાકો તેમને વડા તરીકે માનતા હતા અને એવી માન્યતા ધરાવનારા કેસાનિયા કહેવાયા અને અહીંથી આ સંપ્રદાયનો પાયો પડ્યો. હઝરત મુહમ્મદ બિન હનફિયાએ આમ છતાં પોતે ઇમામ છે એવું જાહેર કર્યું ન હતું, બલ્કિ તેઓએ પોતાની જિંદગીમાં લોકોને સ્પષ્ટ કહી દીધું હતું કે ઇમામ હુસૈન અલી વસલ્લમ પછી ઇમામ ઝૈનુલ આબિદીન અલી વસલ્લમને હું ઇમામ માનું છું. અને તે પ્રમાણે કેટલાક કેસાનિયાઓએ પણ પોતાની માન્યતા બદલી હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલી વસલ્લમની ઇમામત સ્વીકારી હતી. વસ્તુસ્થિતિ આવી હતી છતાં તેમના પુત્ર અબુ હાશિમે ઇમામતનો દાવો કરી કેસાનિયા દાવતનો પ્રચાર કર્યો હતો અને ઉપર જોઈ ગયા તેમ અબુ હાશિમ મરણ પામતા કેસાનિયા સંપ્રદાયનો અંત આવી ગયો. ઇમામતનો એક બીજો દાવેદાર. હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલી વસલ્લમના જમાનામાં ઇમામતના બીજા પણ દાવેદારો હતા. તેમાંનો એક અબ્દુલ્લા ઇબ્ને અલી ઇબ્ને અબ્દુલ્લા ઇબ્નુલ હુસૈન પણ હતા. એની ઇમામતના દાવાના સંબંધમાં એવું કહેવામાં આવે છે કે સાચા ઇમામનો હક પહોંચાડવા માટે ખુરાસાનથી 72 મોમિનોનું એક જૂથ મદીના આવ્યું હતું. આ લોકો પુષ્કળ જર જવાહિરાત અને બેતુલ માલનો પૈસો પોતાની સાથે લઈ આવ્યા હતા. ઇમામ કોણ છે એ નક્કી કરવાનો નિર્ણય કરીને એ માલ તેમને સુપરત કરવો. આ ઇરાદાથી તેઓ પ્રથમ અબ્દુલ્લાને મળવા ગયા. તેણે પોતાની ઇમામતની સાબિતીમાં હઝરત પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બખ્તર
વીંટી, લાકડી અને અમામો દેખાડ્યા. આવતીકાલ આવવાનું જણાવી તેઓએ રૂખસત લીધી. આ લોકો અબ્દુલ્લાના ઘરમાંથી બહાર નીકળતા હતા. એટલામાં હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલી વસલ્લમનો એક સેવક ત્યાંથી નીકળ્યો અને તેણે જૂથમાંના દરેકના નામ લઈને ઇમામના ઘેર આવવાનું આમંત્રણ આપ્યું. તે આમંત્રણ સ્વીકારીને તેઓ હઝરત ઇમામની હુઝુરમાં આવ્યા ત્યારે હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલી વસલ્લમે હઝરત જાફર સાદિક અલી વસલ્લમને અંગૂઠી લઈ આવવાનું જણાવ્યું અને તેની બરકતથી અબ્દુલ્લાહે દેખાડી હતી એ સઘળી વસ્તુઓ ત્યાં હાજર થઈ ગઈ. આ જોઈને તે લોકોને આસ્થા આવી અને સઘળો માલ હઝરત ઇમામને સોંપી દીધો. ઝૈદ બિન હસનની વિરુદ્ધતા. એક અન્ય ઝૈદનું પણ વર્ણન છે કે જે ઇમામની વફાતના માટે દુશ્મનોનો હથિયાર બન્યો હતો. પહેલા ઝૈદ હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલી વસલામના ફરઝંદ અને હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલી વસલામના બંધુ થતા હતા. ત્યારે આ બીજા ઝૈદ હઝરત હસન બિન અલી અબુ તાલિબના પુત્ર ઇમામના કાકા થતા હતા. ઉમ્વી ખલીફા ઉમર બિન અબ્દુલ અઝીઝના સમયમાં ઝૈદ બિન હસન અવસ્થાની નજરે બની ફાતિમીઓમાં મોટા હોવાથી તેમના પાસે ફાતિમી મિલકતની નોંધ ખલીફ તરફથી મંગાવવામાં આવી, જેના જવાબમાં તેમણે જણાવ્યું કે હઝરત અલી અલૈહિ વસલ્લમથી લઈ વંશ પરંપરા આ મિલકતનો હક હઝરત ઇમામની સાથે ઉતરતો આવે છે, એટલે હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલી વસલ્લમ તે તમોને આપી શકે. તે પછી હઝરત ઇમામ પાસેથી એ નોંધ મેળવવામાં આવી હતી. આ બનાવથી ઝૈદ બિન હસન બિન અલી અબુ તાલિબ ઇમામ પ્રત્યે દુશ્મનાવટ રાખવા લાગ્યા અને ખલીફ હિશામના વખતમાં આ દુશ્મનીએ ઉગ્ર સ્વરૂપ લીધું, જેથી ખલીફ સાથે મળી જઈ ઇમામના પ્રાણ હરવા માટેના કાવતરા તેઓ કરવા લાગ્યા. ખલીફ હિશામ પણ ઇમામનો પ્રભાવ સાંખી શકતો ન હતો, એટલે તેણે ઝૈદ બિન હસનને પોતાનો હથિયાર બનાવ્યો. જો કે તેઓ ઇમામની ઇમામત અને વંશ પરંપરાના હકને જાણતા હતા, છતાં દુનિયાની માયાએ તેમને ફસાવ્યા હતા. અંતે ખલીફ હિશામે એક કાગળ આપી ઘોડાના ઝેરી જીન સાથે ઝૈદને ઇમામ તરફ મોકલાવ્યા. કાગળમાં એવું લખ્યું હતું કે ઝૈદને ધર્મ શિક્ષણ આપશો અને આપની પાસે રાખશો. આ ઘોડાનું જીન હું તમને ભેટ તરીકે આપું છું, તે સ્વીકારશો. ઝૈદ બિન હસન આ કાગળ અને જીન લઈને હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલી વસલ્લમ પાસે મદીને આવ્યા. હઝરત ઇમામે આ કાગળ વાંચીને ભેટ સ્વીકારતા ફરમાવ્યું, તમે જે કાર્ય માટે આવ્યા છો તે કેટલું બધું લાંછન લગાડનારું છે તે તમારે જાણવું જોઈએ. તમે એમ ધારતા હશો કે મને એ વિશે કાંઈ ખબર નથી, પરંતુ કયા ઝાડની લાકડીનું જીન બનાવી મારા માટે મોકલાવ્યું છે અને તેમાં શું છે તે હું સારી રીતે જાણું છું. જોમો સિફારીઓ. કહેવાય છે કે હિશામે મોકલાવેલા જીનવાળા ઘોડા ઉપર સવારી કરવાથી આપની જિસ્માની તબિયત લથડવા માંડી હતી. આપ 3 દિવસ પર્યંત શારીરિક બીમાર રહ્યા. ચોથા દિવસે પોતાના પુત્ર હઝરત જાફર સાદિક અલી વસલ્લમને ઇમામત સોંપી હિજરી સન 114ના ઝિલહજ માસની 7મી તારીખે જોમો સિફારીઓ જન્નતુલ બકીય નામના મદીનાના કબ્રસ્તાનમાં આપના મુબારક જિસ્મને ભૂમિદા કરવામાં આવ્યો હતો. ઇમામનો નુરાની પરિવાર. હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલી વસલ્લમના ફરઝંદોમાં સર્વથી વડા ફરઝંદ હઝરત ઇમામ જાફર સાદિક અલી વસલ્લમ હતા. બીજા હઝરત અલી, ત્રીજા હઝરત અબ્દુલ્લા અને ચોથાનું નામ હઝરત ઇબ્રાહીમ હતું. હઝરત અબ્દુલ્લા અસગર નામના પણ આપશ્રીના એક ફરઝંદ હતા. ઉપરાંત આપશ્રીને હઝરત ઉમ્મે સલમા અને હઝરત ઝૈનબ નામની 2 શાહઝાદીઓ હતી. હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલી વસલ્લમે જોમો સિફારિયા પછી ઇમામતની મસનદ ઉપર હઝરત ઇમામ જાફર સાદિક અલી વસલ્લમ બિરાજમાન થયા. હઝરત મૌલાના ઇમામ શાહ જાફર સાદિક અલી વસલ્લમ હિજરી સન 114 થી હિજરી સન 148.
મુબારક જન્મ અને નામ તેમજ લકબ. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામનો મુબારક જન્મ હિજરી સન 83ના રબીઉલ અવ્વલ મહિનાની તારીખ 17મીના મદીના મુનવ્વરામાં થયો હતો. આપ શ્રીનું મૂળ નામ જાફર, ઉપનામ અબુ અબ્દુલ્લા તથા અબુ ઇસ્માઇલ હતું. આપ શ્રી સાદિકના લકબથી જગમશહૂર છે. આપના માતુશ્રીનું નામ હઝરત ઉમ્મે ફરવા હતું. ફાતિમા તરીકે પણ આપ ઓળખાય છે. હઝરત અબુ બકરના પૌત્ર કાસમ બિન મુહમ્મદના આપ પુત્રી હતા. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામના પિતાશ્રી હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામને જોમો સિફારવાનો સમય નિકટ આવતા લોકોની રૂબરૂમાં ઇમામતની ગાદીના વારસ અને મોમિનોના મોક્ષદાતા તરીકે હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામને જાહેર કરી પોતાના પછી ઇમામ જાહેર કર્યા હતા. રંગ અને રૂપ તેમજ જ્ઞાનનું વર્ણન. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની મુખ મુદ્રા તથા શરીર ઉજ્જવળ અને સફેદ હતું. આપ શ્રીનો પહેરવેશ ઘણે ભાગે સાદો રહેતો. ધર્મ અને ઇસ્લામી સંસ્કૃતિને લગતું વિશાળ જ્ઞાન ધરાવતા હતા. એટલું જ નહીં પણ ફિલસૂફીમાં પણ ઘણા જ પારંગત હતા. જગતભરના પરહેઝગાર લોકોમાં આપ શ્રીનો દરજ્જો ઘણો ઊંચો હતો. લાંબા સમય સુધી આપનો નિવાસ મદીનામાં હોવાથી ઇસ્લામના જુદા જુદા કબીલાઓને ખાસ કરીને ઘણો ફાયદો મળતો હતો. અનુયાયીઓને તત્વજ્ઞાનનું અમૃત પણ આપ દ્વારા પ્રાપ્ત થયું હતું. ધર્મ જ્ઞાનનો પ્રચાર. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ મદીના નગરની પોતાની સુંદર વાડીમાં સઘળા ફિરકાના લોકોને ઉચ્ચ પ્રકારનું અને રૂહાની જ્ઞાન શીખવવા વિદ્યાલય ચલાવતા હતા. આ વિદ્યાલયમાં શીખેલા શિષ્યોએ ફિકહ, ધર્મ નિયમશાસ્ત્ર તથા તત્વજ્ઞાનના ક્ષેત્રમાં મહત્વનો ફાળો આપ્યો છે. જાણીતા મુસ્લિમ વિદ્વાનો સુફિયાન સુરી, ઇબ્ને ઐનિયા, શોબા, બાયઝિદ બોસ્તામી, યાહયા અલક્તાન, અબુ અય્યુબ અલ સિજસ્તાની તેમજ અન્ય ઘણા પ્રખ્યાત મુસ્લિમ વિદ્વાનો આપ શ્રીના શિષ્યો હતા. અહેલે સુન્નતના માલિકી સંપ્રદાયના પેશવા હઝરત માલિક બિન અનસ અને હનફી સંપ્રદાયના પેશવા હઝરત અબુ હનીફા પણ આપ શ્રીના શિષ્યો હતા. અરબના 3 જાણીતા વંશો. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામના સમયમાં ઘણા ઐતિહાસિક પરિવર્તનો થયેલા હોવાથી અને બની ઉમૈયાના રાજ્ય અમલનો અંત આવતા ફાતિમી વંશના ઇમામોના નામનો ઉપયોગ કરીને બની અબ્બાસના રાજ્ય અમલનો પાયો પડ્યો હોવાથી અત્રે અબ્દે મુનાફથી ચાલુ થતા અરબના 3 જાણીતા વંશોની રૂપરેખા આપવી સ્થાને ગણાશે. બની હાશમ, બની અબ્બાસ અને બની ઉમૈયાના 3 જાણીતા ખાનદાનના આદિ પુરુષ હઝરત અબ્દે મુનાફ હતા. તેમના પુત્ર અબ્દુશમ્સથી બની ઉમૈયાનો વંશ અને બીજા પુત્ર અબ્દુલ મુત્તલીબથી બની હાશમ અને બની અબ્બાસના વંશો ચાલ્યા. આ કારણે બની ઉમૈયા કરતા આ 2 વંશો બની હાશમ અને બની અબ્બાસ વચ્ચે વધારે નિકટનો સંબંધ હતો. ઉપરાંત અબ્બાસના પુત્ર અબ્દુલ્લા જેઓ ઇસ્લામી જગતમાં ઇબ્ને અબ્બાસ તરીકે જાણીતા થયેલા છે, તેઓ હઝરત ઇમામ અલી અલૈહિસ્સલામના સર્વશ્રેષ્ઠ ચાહક હતા. છતાં એમના વંશજોએ રાજદ્વારી લાલસાઓને અંગે બની હાશમી વંશમાંથી ઉતરી આવેલા ફાતિમી ઇમામો વિરુદ્ધ અનેક તકલીફો ઊભી કરી હતી. ઉમૈયા ખલીફાઓનો રાજ્ય અમલ. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ઉમ્વી બાદશાહ અબ્દુલ મલિકના રાજ્યકાળમાં જન્મ્યા હતા. આપ કિશોર અવસ્થાએ પહોંચ્યા ત્યારે અબ્દુલ મલિકની કારકિર્દીનો અંત આવી રહ્યો હતો. આપ યુવાવસ્થાએ હતા ત્યારે વલીદનો રાજ્યકાળ હતો. જ્યારે આપ શ્રી ભર યુવાનીમાં હતા ત્યારે સુલેમાન તથા ઉમર બિન અબ્દુલ અઝીઝનો સમય શરૂ થયો. ઉમરે ન્યાયવૃત્તિથી બાગે ફિદક નામની મિલકત હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામને પાછી સોંપી હોવાથી બની ઉમૈયાના લોકોએ ઉમરને ઝેર આપ્યું હતું.
તેણે 2 વર્ષ 5 મહિના રાજ્ય ભોગવ્યા પછી રાજ્ય ગાદીએ યઝીદ બિન અબ્દુલ મલિક આવ્યો. તેણે ઉમર બિન અબ્દુલ અઝીઝની રાજનીતિ પ્રમાણે ન ચાલતા બની ઉમૈયાની દુશ્મની કરવાની પુરાણી રાજનીતિ અખત્યાર કરી. તેના પછી તેનો ભાઈ હિશામ 40 વર્ષની વયે હિજરી સન 105માં રાજગાદીએ બેઠો. હિશામે હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલી વસલ્લમને હઝરત ઇમામ જાફર સાદિક અલી વસલ્લમ સાથે શામમાં બોલાવ્યા. એ વખતે હઝરત ઇમામ જાફર સાદિક અલી વસલ્લમ શાહઝાદા હતા. ખલીફ હિશામ પછી વલીદ બિન યઝીદ હિજરી સન 125માં ગાદીએ આવ્યો અને તે 1 વર્ષ 3 મહિના રાજ્ય ભોગવી હિજરી સન 126માં મરણ પામ્યો. ત્યાર પછી યઝીદ બિન વલીદ ગાદીએ આવ્યો. મરવાન અલ હમાર ઉમવી વંશનો છેલ્લો બાદશાહ હતો. તે હિજરી સન 127માં ગાદીએ બેઠો હતો. 5 વર્ષ પર્યંત તેણે રાજ્ય ભોગવ્યું, પરંતુ આ 5 વર્ષમાં એક પણ દિવસ તે શાંતિથી બેસી શક્યો ન હતો. રાજ્યમાં બળવા થવા લાગ્યા. જ્યારે બીજી બાજુ બની અબ્બાસીઓએ સિંહાસન મેળવવા હિલચાલ શરૂ કરી. છેવટે બની ઉમૈયાનું પતન બની અબ્બાસીઓના હાથે જ થયું. અબ્બાસીઓના દૌર પહેલાની રૂપરેખા. હઝરત ઇમામ જાફર સાદિક અલી વસલ્લમના સમયમાં એક બાજુ જ્યારે ઉમવી રાજ્યના પાયા ડગમગી રહ્યા હતા અને અબ્બાસીઓ રાજ્ય સત્તા હાથ કરવા માટે કાવાદાવા કરી રહ્યા હતા, ત્યારે બીજી બાજુ ઇમામતના ખોટા દાવેદારો બહાર આવવા લાગ્યા. હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલી વસલામના પૌત્ર અને ઝૈદના પુત્ર યાહયાએ પણ ઇમામનો દાવો કર્યો. હઝરત ઇમામ જાફર સાદિક અલી વસલ્લમે તેને ચેતવ્યો, છતાં તે ચેત્યો નહીં અને પોતાના અનુયાયીઓ સાથે ખુરાસાન તરફ જતા ત્યાંના હાકીમે તેને શૂળી પર ચડાવી મારી નાખ્યો. તેના પિતા ઝૈદ બિન અલીનો પણ એવો જ કરુણ અંત આવેલો આપણે ઉપર વાંચી ગયા છીએ. આ બનાવ બન્યા પછી અબ્દુલ્લા બિન મુઆવિયા બિન અબ્દુલ્લા બિન જાફર તૈયારે હિજરી સન 127માં ઇમામતનો દાવો કર્યો. તેનું કહેવું હતું કે હઝરત મુહમ્મદ હનીફના પુત્ર અબુ હાશિમે તેને નસ કરી છે. તેણે અબુ હાશિમના સિદ્ધાંતોને અનુસરીને પોતાની દાવતનો પ્રચાર કર્યો. પરિણામે તેને કૂફામાં અને ઇસ્ફહાનમાં સફળતા પ્રાપ્ત થઈ. આથી તેણે કસ્બા તાબે કરવાનું શરૂ કરી પોતાની સત્તા જમાવી અને પોતાના કુટુંબીઓને રાજ્યના મુખ્ય શહેરોના વાલી અને હકીમ બનાવ્યા. અબ્બાસી વંશના સ્થાપક અબ્દુલ અબ્બાસ અસ-સફા અને તેના ભાઈ અબુ જાફર મંસૂર બની હાશમના કાફલામાં જોડાવાથી અબ્દુલ્લા બિન મુઆવિયાએ તેઓને પણ હાકીમ પદ આપ્યું. એટલામાં ઉમવી વંશના છેલ્લા ખલીફ મરવાન અલ હમારે અબ્દુલ્લા પર ચડાઈ કરી તેને હેરાત ભણી નસાડ્યો. હેરાતમાં અબ્દુલ્લા બિન મુઆવિયા અને તેના ભાઈઓને હાશીમે કેદ કરી તેના સમાચાર ખુરાસાન પ્રાંતના જાણીતા મુસ્લિમ રાજદ્વારી અબુ મુસ્લિમને પહોંચાડ્યા. અબુ મુસ્લિમે અબ્દુલ્લા બિન મુઆવિયાના કતલનો હુકમ મોકલાવતા તેને મારી નાખવામાં આવ્યો. ઉમૈયાઓનું રાજ્ય છિન્ન ભિન્ન થવા લાગ્યું, છતાં તેનું અનુયાયી દળ કાયમ રહી જવાથી તેણે એવો પ્રચાર કર્યો કે અબ્દુલ્લા પુનરાગમન કરશે. આ દળના એક ભાગે ઇસ્હાક બિન ઝૈન બિન હારિસ અલ અંસારીને પોતાના ઇમામ તરીકે માન્યો. આ ફિરકો હારિસિયા તરીકે ઇતિહાસમાં ઓળખાય છે. મુહમ્મદ બિન અબ્દુલ્લા. ઉમર બિન અબ્દુલ અઝીઝના સમયમાં બની હાશમ અને બની અબ્બાસના અગ્રેસરોની અબવા મુકામે મળેલી એક સભામાં અબ્દુલ્લા ઇબ્નુલ હસને પોતાના પુત્ર મુહમ્મદ નફ્સ અઝ્ઝકિયાને મહેદી તરીકે લાયક ઠરાવી લોકોને બૈયત કરવા માટે જોરદાર ભાષણ આપ્યું. આ સાંભળી અબુ જાફર મંસૂરે પણ ભાષણ કરીને અનુમોદન આપતા લોકોએ તેની બૈયત કરી. તેણે મદીના, મક્કા અને બસરામાં કેટલાક વર્ષો સુધી મહેદી તરીકે રાજ્ય પણ ચલાવ્યું. જો કે અબ્બાસીઓએ જાહેરમાં તેને ટેકો આપ્યો,
પરંતુ અંદરખાનેથી તેઓ રાજસત્તા હાથ કરવાના ચોકઠા ગોઠવી રહ્યા હતા. અને જ્યારે તેઓ બળવાન થઈ ગયા ત્યારે ખલીફ મંસૂરના સમયમાં તેઓએ મોહમ્મદનો સામનો કર્યો. એ યુદ્ધમાં તેના સાથીદારો નાસી જતા મુહમ્મદ માર્યો ગયો. આ પ્રકારે ઇસ્લામી આલમમાં ધર્મ અને ઇમામના નામે અનેક ઉત્પાતો થઈ રહ્યા હતા એટલું જ નહીં, પણ ઘણા ફેરફારો થતા રહેતા છતાં બની ઉમૈયાના રાજ્યોનો દોર હજુ ચાલુ જ હતો. જો કે અમીર મુઆવિયાએ સ્થાપેલા ઉમ્મી વંશનો અંત યઝીદના બીજા પુત્ર મુઆવિયાના સમયમાં જ આવી ગયો હતો, પરંતુ મરવાનીઓએ તેને પોતાના હસ્તક લઈને ટકાવી રાખવા કોશિશો કરી રહ્યા હતા. તેઓ મૂળ ઉમૈયા વંશના જ હતા. હવે પછીનું આપણે આવતા એપિસોડમાં સાંભળીશું. થેન્ક યુ. યા અલી મદદ.